નમસ્કાર. આજે આપણે માપન પાઠ અંતર્ગત સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર કેવી રીતે તારવી શકીએ તે સમજીશું. અત્યાર સુધી આપણે લંબચોરસનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય તે શીખ્યા છીએ અને એના ઉપરથી સરળતાથી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાય તે આજે શીખીશું. તો ચાલો તે એક પ્રવૃત્તિ દ્વારા નિહાળીએ. અહીં આપણે એક લંબચોરસ જોઈ શકીએ છીએ જેમાં L તેની લંબાઈ દર્શાવે છે અને B તેની પહોળાઈ દર્શાવે છે. તો આપણે અગાઉ શીખ્યા છીએ તેમ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે L ગુણ્યા B. હવે આપણે જાણીએ છીએ કે લંબચોરસના ચારે ખૂણા કાટખૂણા છે એટલે કે આપણે અહીં જે અંતર છે એ લંબ અંતર લઈએ છીએ. આ પરથી આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કઈ રીતે શોધાય તે શીખીએ. હવે અહીં આપણને એક સમાંતર બાજુ ચતુષ્કોણ દેખાય છે. તેનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણે કેવી રીતે તારવી શકીએ તે જોઈએ. આ સમાંતર બાજુ ચતુષ્કોણના એક બાજુથી લંબ દોરી અને આપણે આ ત્રિકોણને અહીંયાથી કાપી લઈશું. હવે આ કપાયેલા ત્રિકોણને આપણે બીજી તરફ ગોઠવી દઈએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે ત્રિકોણને આપણે એક બાજુથી કાપીને બીજી બાજુ ગોઠવ્યો છે તો હવે આપણને લંબચોરસનો આકાર મળે છે. તો આ પરથી આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધીશું તે જોઈએ. તો હવે આપણે જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. અહીં આપણે પ્રવૃત્તિ દ્વારા જોયું કે સમાંતર બાજુ ચતુષ્કોણ એ લંબચોરસ છે એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પણ લંબચોરસના ક્ષેત્રફળના સૂત્રની મદદથી શોધી શકાય. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીં આપણે જોઈએ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણની લંબાઈ એ તેના પાયાની લંબાઈ બરાબર છે. તો અહીં આપણે લંબાઈને બદલે પાયાની લંબાઈ લખી શકીએ ગુણ્યા પહોળાઈ. અહીં આપણે પહોળાઈ જોઈએ છે તો ખરેખર તે એની લંબ ઊંચાઈ છે એટલે કે આપણે પહોળાઈના બદલે ઊંચાઈ પણ લખી શકીએ. આપણે ગુણાકારના ક્રમનો નિયમ શીખ્યા છીએ કે તમે પાયાની લંબાઈ અને ઊંચાઈમાંથી કોઈ પણ રાશિ પહેલાં લખી શકો તો પણ જવાબ એક જ આવે. એટલે કે અહીં આપણે પહેલાં જો ઊંચાઈ લખીએ અને પછી પાયાની લંબાઈ લખીએ તો પણ ચાલે. ઊંચાઈનું નિર્દેશન આપણે h દ્વારા કરીએ છીએ એટલે ઊંચાઈ થશે h અને પાયાની લંબાઈ પાયાને આપણે અંગ્રેજીમાં બેઝ તરીકે લઈએ છીએ તો અહીં આપણે લખીશું બેઝ એટલે કે b. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર થશે h ગુણ્યા b ઊંચાઈ ગુણ્યા પાયાની લંબાઈ. તો આ રીતે આપણે સરળતાથી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાય તે શીખ્યા. નમસ્કાર. આજે આપણે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તારવીશું. સમલંબ ચતુષ્કોણ એટલે શું? અહીં આપણને એક સમલંબ ચતુષ્કોણ દેખાય છે. જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની કોઈ પણ એક જ જોડ સમાંતર હોય તેને સમલંબ ચતુષ્કોણ કહેવાય. અહીં આપણે જોઈએ છે કે સામસામેની કોઈ પણ એક જ બાજુની જોડ સમાંતર છે જ્યારે બીજી જોડ જે છે એ સમાંતર નથી. તો આવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહી શકાય. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે સૂત્ર કેવી રીતે તારવી શકાય તે આપણે જોઈએ. અહીં આપણે બે એકરૂપ સમલંબ ચતુષ્કોણ લીધા છે. તો કેવી રીતે ખબર પડશે કે આ બંને ચતુષ્કોણ એકરૂપ છે? તો સૌથી પહેલા હું લાલ ચતુષ્કોણની પાછળ લીલું ચતુષ્કોણ ગોઠવું છું તો તે એકબીજા ઉપર બંધ બેસતા આવે છે. તે જ રીતે જો હું લીલા ચતુષ્કોણને લાલ ચતુષ્કોણની ઉપર ગોઠવીશ
તો એ પણ બંધ બેસતા આવે છે. તેથી આપણે કહી શકીએ કે આ બંને ચતુષ્કોણ એકરૂપ છે. તો બે એકરૂપ સમલંબ ચતુષ્કોણની મદદથી આપણે તેનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર તારવીશું. અહીં આપણે બંને એકરૂપ સમલંબ ચતુષ્કોણ લીધા છે. આપણે એક ચતુષ્કોણને 1 નંબર આપીએ અને આને નંબર 2. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જ્યારે બે એકરૂપ સમલંબ ચતુષ્કોણને ગોઠવવામાં આવે તો એક સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે. કોઈ પણ બે એકરૂપ સમલંબ ચતુષ્કોણને જ્યારે આપણે વ્યવસ્થિત ગોઠવીશું તો એ હંમેશા સમાંતર બાજુ ચતુષ્કોણ બનશે. અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણે આગળ જોઈ જ ગયા છીએ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર ઊંચાઈ એટલે કે h ગુણ્યા પાયાની લંબાઈ એટલે કે b. ઊંચાઈ ગુણ્યા પાયાની લંબાઈ. તો આપેલ સમાંતર બાજુ ચતુષ્કોણ માટે જો આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો એના માટે આપણને ઊંચાઈ જોઈએ અને પાયાની લંબાઈ જોઈએ. તો અહીં આપણે ઊંચાઈ એટલે કે લંબ ઊંચાઈ લઈએ છીએ. તો અહીંયા લંબ ઊંચાઈ આપણે h લઈએ. હવે આપણે જોઈ શકીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ માટે સમલંબ ચતુષ્કોણની સામસામેની જોડ જે છે એ સમાંતર છે અને તેની લંબાઈ એટલે કે એક બાજુની લંબાઈ એક સમાંતર બાજુની લંબાઈ a લઈએ અને તેની સામેની બાજુની લંબાઈ b લઈએ. તો અહીં પણ આપણે જોઈ શકીએ છીએ આ એકરૂપ સમલંબ ચતુષ્કોણ છે પણ પહેલા કરતા ઉલટું ગોઠવેલું છે. તો એની સમાંતર બાજુ નીચેની તરફ a થશે અને ઉપરની બાજુની લંબાઈ થશે b. તો આના પરથી આપણે સૂત્રમાં કિંમત મૂકીએ તો આપેલ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર ઊંચાઈ એટલે કે h ગુણ્યા પાયાની લંબાઈ. અહીં પાયાની લંબાઈ થશે b વત્તા a અથવા તો a વત્તા b એટલે અહીં થશે a વત્તા b. પણ અહીં આપણે બે સમલંબ ચતુષ્કોણ લીધેલા છે. જો આપણને કોઈ એક જ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપેલ ક્ષેત્રફળનું અડધું કરવાથી આપણને કોઈ એક ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે. એટલે કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આપેલ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે કે h ગુણ્યા a વત્તા b અને ભાગ્યા 2. કારણ કે આપણે બે માંથી કોઈ એક જ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આ સૂત્ર જે છે એ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે જેમાં h તેની ઊંચાઈ દર્શાવે છે લંબ ઊંચાઈ, a અને b એ તેની સમાંતર બાજુઓની લંબાઈનું માપ દર્શાવે છે. નમસ્કાર. આજે આપણે વિશિષ્ટ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધતા શીખીએ. વિશિષ્ટ ચતુષ્કોણ એટલે શું? અહીં આપણે સમબાજુ ચતુષ્કોણની વાત કરી રહ્યા છીએ. સમબાજુ ચતુષ્કોણ એટલે કે જેની ચારે બાજુઓનું માપ સમાન છે તથા ખાસ વાત કે તેમના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે. તો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાય તેનું સૂત્ર આપણે તારવીશું. તો ચાલો આ સૂત્ર કેવી રીતે તારવી શકાય તે આપણે નિહાળીએ. અહીં આપણે એક સમબાજુ ચતુષ્કોણ જોઈ શકીએ છીએ a b c d. હવે આપણે સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધતા શીખ્યા છીએ જેમાં આપણે આપેલ ચતુષ્કોણને તેના વિકર્ણની મદદથી બે ત્રિકોણમાં વિભાજિત કરતા હતા. તો અહીં આપણે આપેલ ચતુષ્કોણને વિકર્ણ BD ની મદદથી બે ત્રિકોણોમાં વિભાજિત કર્યું છે અને હવે આપણે દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું. તેથી આપણને બંને ત્રિકોણોના ક્ષેત્રફળનો સરવાળો કરવાથી આપેલ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળશે. હવે ત્રિકોણ ABD માટે અહીં આપણે જોઈએ તો વેધ અથવા તો તેની લંબ ઊંચાઈ કાટખૂણિયાની મદદથી દોરવાથી આપણને h1 મળશે અને ત્રિકોણ BCD માટે કાટખૂણિયાની મદદથી લંબ ઊંચાઈ દોરીએ તો આપણને તેની લંબ ઊંચાઈ h2 મળે છે. તેથી ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ
બરાબર ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ. હવે ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ આપણે શીખ્યા છીએ. શું થશે? 1/2 ઊંચાઈ ગુણ્યા પાયાની લંબાઈ. એટલે કે ABD નું ક્ષેત્રફળ લઈશું 1/2 ગુણ્યા તેની ઊંચાઈ છે h1 અને તેની પાયાની લંબાઈ છે BD વત્તા ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ. તો અહીં પણ 1/2 તેની ઊંચાઈ થશે h2 અને ગુણ્યા તેના પાયાની લંબાઈ થશે BD. હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે બંને બે ત્રિકોણના ક્ષેત્રફળમાં 1/2 અને BD સામાન્ય છે. તો તેને આપણે અલગ લખીએ 1/2 ગુણ્યા BD. બાકી બચે છે અહીં h1 વત્તા h2. હવે આપણે જાણીએ છીએ કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે. તો અહીં h1 અને h2 એ બંનેનો સરવાળો એ ખરેખર તેના વિકર્ણ AC જેટલો થાય છે. એટલે h1 વત્તા h2 બરાબર આપણે AC લખીશું. અહીં જોઈ શકાય છે કે ક્ષેત્રફળ 1/2 ગુણ્યા BD ગુણ્યા AC, જ્યાં BD એ આપેલ ચતુષ્કોણનો એક વિકર્ણ છે અને AC એ આપેલ ચતુષ્કોણનો બીજો વિકર્ણ છે. અને વિકર્ણને આપણે D એટલે કે ડાયાગોનલ તરીકે દર્શાવીએ છીએ. તેથી આપણે BD ને D1 અને AC ને D2 તરીકે લઈએ તો આપેલ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થશે 1/2 ગુણ્યા D1 ગુણ્યા D2. તેથી આપણે કહી શકીએ છીએ કે વિશિષ્ટ ચતુષ્કોણ અથવા તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તેના વિકર્ણોના ગુણાકાર કરતા અડધું હોય છે. આ સૂત્રની મદદથી આપણે આપેલ વિશિષ્ટ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. નમસ્કાર. આજે આપણે સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધતા શીખીશું. અત્યાર સુધી આપણે ચોરસ, લંબચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધતા શીખી ગયા છીએ. પણ જ્યારે આમાંથી કોઈ પણ પ્રકારનું ચતુષ્કોણ ન હોય ત્યારે આપણે સાવ સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધીએ તે આજે શીખીશું. તો સૌથી પહેલા આપણે આવા ચતુષ્કોણ જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ એક અલગ જ પ્રકારનું ચતુષ્કોણ છે જેને તમે કોઈ પણ પ્રકારમાં વર્ગીકૃત કરી શકતા નથી. તો આ સામાન્ય ચતુષ્કોણ, આવા આપણે બીજા સામાન્ય ચતુષ્કોણ પણ જોઈ શકીએ છીએ. તો આવા ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાય તે આપણે શીખીશું. અહીં આપણે એક ચતુષ્કોણ જોઈ શકીએ છીએ. આ ચતુષ્કોણને આપણે નામ આપી દઈએ A, B, C અને D. હવે આ સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધતા પહેલા આપણે આપેલ ચતુષ્કોણને તેના વિકર્ણની મદદથી બે ત્રિકોણમાં વિભાજિત કરીશું. તો અહીં આપણે કોઈ પણ એક વિકર્ણ દોરીએ. અહીં આપણે BD વિકર્ણ દોરવાથી આપેલ ચતુષ્કોણ બે ત્રિકોણમાં વિભાજિત થાય છે. ત્રિકોણ ABD અને ત્રિકોણ BCD. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા આપણે શીખી ગયા છીએ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે સૂત્રનો ઉપયોગ કરીએ છીએ 1/2 પાયો ગુણ્યા વેધ. તો અહીં પણ આપણે કાટખૂણિયાની મદદથી ત્રિકોણ ABD માટે વેધ દોર્યો. આ વેધ થશે અને વેધની લંબાઈને, જેને હવે આપણે ઊંચાઈ વડે નિર્દેશિત કરીએ છીએ, તો તેની ઊંચાઈ લઈએ h1. તો આપેલ ત્રિકોણ ABD માટે વેધ એટલે કે તેની ઊંચાઈ થશે h1. એ જ રીતે ત્રિકોણ BC અને D માટે આપણે ફરીથી એક વેધ અથવા તો એની લંબ ઊંચાઈ દોરીએ. તો અહીં આપણે ત્રિકોણ BCD માટે કાટખૂણિયાની મદદથી વેધ દોર્યો અને તેની લંબ ઊંચાઈને આપણે કહીશું h2. હવે આપણે જોઈ શકીએ છીએ કે આપેલ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ એ ત્રિકોણ ABD અને ત્રિકોણ BCD ના ક્ષેત્રફળોના સરવાળા જેટલું થશે. તો ચતુષ્કોણ, તો અહીં આપણે એની લંબ ઊંચાઈ દોરીએ છીએ
ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ. હવે ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ, તો ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ થશે 1/2 ગુણ્યા ઊંચાઈ ગુણ્યા પાયાની લંબાઈ, એટલે કે 1/2 ગુણ્યા તેની ઊંચાઈ છે h1 ગુણ્યા તેની પાયાની લંબાઈ છે BD વત્તા ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ, તો BCD નું ક્ષેત્રફળ થશે 1/2 ગુણ્યા ઊંચાઈ એટલે કે h2 ગુણ્યા પાયાની લંબાઈ એટલે કે BD. હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે બંને ત્રિકોણના ક્ષેત્રફળોમાં 1/2 અને BD સામાન્ય છે, તો એને આપણે અલગ લઈ લઈએ અથવા તો એને આપણે સામાન્ય લઈ લઈએ. તો સામાન્ય લેતા થશે 1/2 ગુણ્યા BD અને કૌંસમાં રહેશે h1 વત્તા h2. અહીં આપણે જોઈ શકીએ છીએ BD છે તે આપેલ ચતુષ્કોણનો વિકર્ણ છે અને વિકર્ણને આપણે ડાયાગોનલ એટલે કે D તરીકે નિર્દેશિત કરીએ છીએ. તેથી આપેલ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર 1/2 BD ના બદલે આપણે D લખીશું કારણ કે તે વિકર્ણ છે અને કૌંસમાં થશે h1 વત્તા h2. તો આ છે એ આપેલ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ છે, જ્યાં D તેનો વિકર્ણ છે, h1 અને h2 એ આપેલ ચતુષ્કોણને બે ત્રિકોણોમાં વિભાજિત કરતા દરેક ત્રિકોણની ઊંચાઈ છે. આ સૂત્રની મદદથી આપણે કોઈ પણ સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ.